નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતના એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। રાત્રિના ભોજન જમીને રાત્રે સૂઈ ગયા છે, પણ બીજે દિવસે 4 જણ ઉઠતા નથી। સવારે પરિવારજનોને જાણ થતાં વિચારીને થાકી જાય છે કે કેવી રીતે તે લોકોનું મૃત્યુ થયું, કે કારણથી તેમનું મૃત્યુ થયું તે પણ જ્યારે ફોરેન્સિક લેબની રિપોર્ટ સામે આવે છે ત્યારે ચોંકાવનારી ઘટના બની તેવું માલુમ થાય છે। આ 4 સભ્યોનું મૃત્યુનું કારણ ગેસ ગીઝરની લીકેજને કારણે થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ચકચારી ઘટના બની તેની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે। એક જ પરિવારના સભ્યોના શંકાસ્પદ મોત જંગીપુરા વિસ્તારમાંથી આવી ચકચાર ઘટના બની હતી। રાત્રે ભોજન લીધા બાદ ઊંઘમાં જ મોત થયાનું કારણ જણાયું છે। સુરતમાં રાત્રે સૂતેલા બંધ ઘરમાં 4 લોકોના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી। રાત્રે જમીને પરિવાર સાથે સૂતેલા 4 વૃદ્ધ સવારે ન ઉઠતા પોલીસને જાણ કરવામાં આવી, જેની પોલીસે તપાસ હાથ ધરવામાં આવી। પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે સામૂહિક રીતે જીવન ટૂંકાવ્યું છે કે કોઈ કારણથી ફૂડ પોઈઝનિંગ થયું એવી ચર્ચા શરૂ થઈ, પરંતુ ગેસની ગૂંગળામણ થવાનું હોવાનું કારણ સામે આવ્યું। કલાકો સુધી ગીઝર ચાલુ રહી જતાં કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બન્યો હોવાનું શક્ય છે। નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના જણાવ્યા પ્રમાણે ઘરમાં ચારે બાજુથી બંધ હોવાથી ગેસ ફેલાવાને કારણે ગૂંગળામણ થઈ અને 4 સભ્યો મોતને ભેટ્યા હોવાની સંભાવના વ્યક્ત કરી। તબીબોનું કહેવું છે કે કાર્બન મોનોક્સાઇડ મૃત્યુનું કારણ હોઈ શકે છે। ઘટના સમયે ગેસ ગીઝર ચાલુ રહી જતાં ગેસ લીકેજ થયો અને રૂમમાં ગેસ પ્રસરી જતાં લોકોને ગેસના કારણે ગૂંગળામણ થઈ અને મોત થયું હોવાનું કારણ બન્યું।